મહાદેવની રુદ્રીનું આયોજન કરાયું। આજરોજ ભુજ ખાતે આરટીઓ પરશુરામ મંદિરના સાનિધ્યમાં સિનિયર સિટીઝન ક્લબ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ 7મો મેળવડો એટલે કે શ્રાવણ વદ 14 ઈષ્ટદેવ મહાદેવની રુદ્રીનું આયોજન ભગવાન શ્રી પરશુરામ મંદિરના સાનિધ્યમાં યોજવામાં આવ્યું હતું। સવારે 9 કલાકેથી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા 71 જોડલા આ પાર્થિવ રુદ્રીમાં સામેલ થયા હતા। દરેક જોડલા માટે રુદ્રી માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી। મુખ્ય યજમાન પદે અતુલભાઈ દવે પરિવાર રહ્યો હતો। આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના ભીષ્મ પિતામાં કહેવાતા LK અજાણીનું સન્માન રેણુકા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ભક્તિ સમગ્ર કાર્યક્રમનું આયોજન LK અજાણી અને તેમની ટીમ દ્વારા કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોશીએ કર્યું હતું એવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ ગીતા જોશી છે। આજે સિનિયર સિટીઝન ક્લબનો 7મો પ્રોગ્રામ હતો, મહારુદ્રી કાર્યક્રમ હતો। શ્રાવણ મહિનાની 14ના દિવસે કહેવાય છે કે 14 એ શિવજીનો ઉત્તમ દિવસ છે અને આ ઉત્તમ દિવસે અમે વડીલોને રુદ્રીનો લાભ લીધો। આ રુદ્રી નિઃશુલ્ક હતી અને 71 યજમાનોએ ભાગ લીધો હતો। આ 71 યજમાનોને મહાદેવના આશીર્વાદ રૂપી અમે એ લોકોને પરશુરામ ધામ મોરબી ખાતે તારીખ 11 સપ્ટેમ્બરના રોજ તેમને ત્યાં ધાર્મિક પ્રવાસમાં લઈ જશું। નિઃશુલ્ક 2 ટાઈમ જમવાનું અને ચાય અને નાસ્તો। વડીલો બુઝુર્ગની આપણે છત્રછાયામાં આ બધા જ કાર્યક્રમો થાય છે। સંગીતમય ખુરશી હોય કે લાડુ હરીફાઈ હોય કે બીજા ઘણા પ્રોગ્રામ છે એવા સાંસ્કૃતિક જે અમે સિનિયર સિટીઝનને અહીં બોલાવી અને કરીએ છીએ અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે। HL અજાણી સાહેબના નેજા હેઠળ સિનિયર સિટીઝન ક્લબ અમે ચલાવીએ છીએ। અમે 9 બહેનો કાર્યકર્તા છીએ અને અજાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓને આવો વિચાર આવ્યો કે વડીલો માટે કંઈક કરીએ।